આપણે પદ્મપુરાણના 25મા દિવસની કથાને આગળ વધારીએ. આ સ્ત્રી જો મરી ગઈ તો મારું તો સર્વસ્વ નાશ થઈ જશે. એ જ મારા જીવનનું અવલંબન છે, એ જ મારા પ્રાણોથી અધીશ્વરી છે. તેથી એને હું તીર્થોમાં નહીં લઈ જાઉં, એકલો જ જઈશ. આવું વિચારીને તેમણે પોતાની પત્નીને કહ્યું કે હું તારો કદી ત્યાગ નહીં કરું. આમ કહીને પત્નીને કહ્યા વિના સાથીઓની સાથે ચૂપચાપ ચાલ્યા ગયા. મહાભાગ કૃકલ મોટા પુણ્યાત્મા હતા. તેમના ગયા પછી તેમની પત્ની શુક્લા દેવ આરાધના સમયે સવારે ઉઠી. જ્યારે તેણે પતિના ઘરમાં ન જોયા તો પછી અત્યંત દુઃખી થઈને રડવા લાગી. તે પોતાના મિત્રો પાસે જઈને પૂછવા લાગી કે મહાભાગ, તમે મારા બંધુ છો. મારા પતિ મને છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે. જો તમને જોયા હોય તો મને તે જણાવવાની કૃપા કરો. તેની વાત સાંભળીને લોકોએ તેના પ્રમાણે કહ્યું કે શુભે, તમારા પતિ કૃકલ ધાર્મિક યાત્રાના પ્રસંગે તીર્થયાત્રામાં ગયા છે. તમે દુઃખી કેમ થાઓ છો? ભદ્રે, તેઓ યાત્રા પૂરી કરીને પાછા આવી જશે. રાજન વિશ્વાસુ પુરુષો દ્વારા આ પ્રમાણે આશ્વાસન આપ્યા પછી શુક્લા પોતાના ઘરમાં આવી અને કલ્પાંત કરીને રડવા લાગી. તે પતિપરાયણ સ્ત્રી હતી. તેણે એવો નિશ્ચય કર્યો કે જ્યાં સુધી મારા સ્વામી પાછા નહીં આવે ત્યાં સુધી હું જમીન પર ચટાઈ પાથરીને રાત્રિ વ્યતીત કરીશ. ઘી, તેલ, દૂધ, દહીં નહીં ખાઉં. પાન અને મીઠું પણ નહીં લઉં. ગોળ વગેરે મીઠા પદાર્થોને છોડી દઈશ. જ્યાં સુધી મારા સ્વામીનું પુનઃ આગમન નહીં થાય ત્યાં સુધી એક સમય ભોજન કરીશ અથવા ઉપવાસ કરીશ. આ પ્રમાણે નિયમ લઈને શુક્લા બહુ દુઃખમય દિવસો પસાર કરવા લાગી. તે માત્ર એક વેણી પારણ કરતી હતી. ઓછામાં ઓછા વસ્ત્રોથી તે પોતાના શરીરને ઢાંકવા લાગી. તેનો વેશ મલિન થઈ ગયો. તે વિરાગ્નિથી દગ્ધ હોવાના કારણે તેનું શરીર કાળું પડી ગયું અને ક્ષીણ થઈ ગયું. નિરંતર પતિને માટે વ્યાકુળ રહેવા લાગી. રાત દિવસ રડ્યા કરતી હતી. રાત્રે તેને કદી નિંદ્રા આવતી નહોતી અને ભૂખ પણ લાગતી નહોતી. શુક્લાની આવી સ્થિતિ જોઈને તેની સખીઓ આવીને પૂછ્યું કે શુક્લા, તને કેમ રડો છો અને મને તમારા દુઃખનું કારણ કહો. શુક્લા બોલી કે સખીઓ, મારા ધાર્મિક પતિ મને મૂકીને ધર્મ કમાવા ગયા છે. હું નિર્દોષ, સાધ્વી, સદાચાર પરાયણ અને પતિવ્રતા છું. છતાં મારા સ્વામી મારો ત્યાગ કરીને યાત્રા કરી રહ્યા છે. કારણ કે એના કારણે હું દુઃખી છું. તેમના વિયોગથી મને ભારે દુઃખ થઈ રહ્યું છે. સખી, પ્રાણ ત્યાગવો શ્રેષ્ઠ છે, પણ પ્રાણધાર પતિ વડે કરાયેલો ત્યાગ કદાપી સહન થતો નથી. દરરોજ આ દારૂણ વિયોગ મારાથી હવે સહેવાતો નથી. આજ મારા દુઃખનું કારણ છે. સખીઓએ કહ્યું કે બહેન, તમારા પતિ તીર્થયાત્રા માટે ગયા છે. યાત્રા પૂરી થવાથી તેઓ ઘરે પાછા આવી જશે. તું વ્યર્થ દુઃખી થઈ રહી છો. પોતાના શરીરને વૃથા ક્ષીણ કરી રહી છો. અકારણ ભોગોનો ત્યાગ કરી રહી છો. અરે મોજથી ખાઓ પીવો કષ્ટ શા માટે વેચે છે? કોના કોના સ્વામી અને કોણ કોનો પુત્ર અને કોણ કોના સગા સંબંધી? સંસારમાં કોઈ કોઈનું નથી. કોઈની સાથે નિત્ય સંબંધ નથી. બાલે ખાઈ પીને મોજ કરવી, આ જ સંસારનું ફળ છે. મનુષ્યના મૃત્યુ પછી કોણ આ ફળનો ઉપભોગ કરે છે અને કોણ આ જોવા આવે છે? શુક્લા બોલી કે સખીઓ, તમે જે વાત કહી છે તે વેદ માન્ય નથી. જે સ્ત્રી પોતાના સ્વામીથી અલગ થઈને સદા એકલી રહે છે તે પાપેણી સમજવામાં આવે છે. શ્રેષ્ઠ લોકો તેનો આદર કરતા નથી. વેદોમાં સદા આવી વાતો જોવામાં આવે છે કે પતિની સાથે નારીનો સંબંધ પુણ્યના સંસર્ગથી થાય છે, બીજા કોઈ કારણે નહીં. તેથી તેણે સદા પતિની સાથે રહેવું જોઈએ. શાસ્ત્રો કહે છે કે પતિ જ સ્ત્રી માટે તીર્થ છે. તેથી સ્ત્રીઓ સદા સાચા ભાવથી પતિની સેવામાં પ્રવૃત્ત થઈને દરરોજ મન, વાણી અને શરીર દ્વારા સદા પતિનું જ પૂજન કરવું. પતિ સ્ત્રીનું જમણું અંગ છે. તેનું ડાબું પડખું જ પત્ની માટે મહાન તીર્થ છે. ગૃહસ્થ નારી પતિના વામ ભાગમાં બેસીને જ દાન, પુણ્ય અને યજ્ઞ કરે છે. તેનું મહાન ફળ છે. કાશીની ગંગા, પુષ્કર તીર્થ, દ્વારકાપુરી, ઉજ્જૈન તથા કેદાર નામે પ્રસિદ્ધ મહાદેવજીના તીર્થોમાં સ્નાન કરવાથી પણ તેવું ફળ મળતું નથી. જો સ્ત્રી પોતાના પતિ સાથે રાખ્યા વિના કોઈ યજ્ઞ કરે તો તેને તેનું યજ્ઞનું ફળ મળતું નથી. પતિવ્રતા સ્ત્રી ઉત્તમ સુખ, પુત્રનું સૌભાગ્ય, સ્નાન, દાન, વસ્ત્ર, આભૂષણ, સૌભાગ્ય, રૂપ, તેજ, ફળ, યશ, કીર્તિ અને ઉત્તમ ગુણ પ્રાપ્ત કરે છે. પતિની પ્રસન્નતાથી તેને બધું જ પ્રાપ્ત થઈ જાય છે. જે સ્ત્રી પતિની હયાતીમાં તેની સેવા છોડીને બીજા કોઈ ધર્મનું અનુષ્ઠાન કરે છે તેનું તે કાર્ય નિષ્ફળ થાય છે તથા સંસારમાં તેને વ્યભિચારિણી કહેવાય છે. નારીનું યૌવન, રૂપ અને જન્મ બધું જ પતિના માટે હોય છે. આ ભૂમંડળમાં નારીની પ્રત્યેક વસ્તુ તેના પતિની જરૂરિયાત પૂર્તિનું સાધન છે. જ્યારે સ્ત્રી પતિહીન થઈ જાય છે ત્યારે તેને ભૂતલ પર સુખ, રૂપ, યશ, કીર્તિ અને પુત્ર ક્યાં મળે છે? તે સંસારમાં પરમ દુર્ભાગ્ય અને મહાન દુઃખ ભોગવે છે. પાપ ભોગવવાનું જ તેના ભાગમાં આવે છે. તેને સદા દુઃખમય આચારનું પાલન કરવું પડે છે. પતિ સંતુષ્ટ હોય તો સમસ્ત દેવતા સ્ત્રીથી સંતુષ્ટ રહે છે. ઋષિ અને મનુષ્ય પણ પ્રસન્ન રહે છે. રાજન, પતિ જ સ્ત્રીનો સ્વામી, પતિ જ તીર્થ અને પતિ પુણ્ય છે. પતિના બહાર ચાલ્યા જવાથી જો સ્ત્રી શૃંગાર કરે તો તેનું રૂપ, વર્ણ બધું જ ભારરૂપ બની જાય છે. પૃથ્વી પર લોકો તેને જોઈને કહે છે કે આ ખરેખર વ્યભિચારિણી છે. તેથી કોઈ પત્નીએ પોતાના સનાતન ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ. સખીઓ, આ વિષયમાં એક પુરાણો ઇતિહાસ સાંભળવામાં આવે છે જેમાં રાણી સુદેવનાના પાપનાશક અને પવિત્ર ચરિત્રનું વર્ણન છે. ત્યાર પછી આવે છે શુક્લાએ રાણી સુદેવાનો મહિમા કહેતા અને શુકર અને શુક્રીનું ઉપાખ્યાન કહેવું. શુક્રી દ્વારા પોતાના પતિના પૂર્વજન્મનું વર્ણન. સખીઓએ પૂછ્યું કે મહાભાગ્ય, આ રાણી સિદ્ધિદેવા કોણ હતા? તેના આચાર વિચાર કેવા હતા? એ અમને જણાવો. શુક્લા બોલી કે સખીઓ, પહેલાંની વાત છે. અયોધ્યાપુરીમાં મનુપુત્ર મહારાજ ઈક્ષ્વાકુ રાજ્ય કરતા હતા. તેઓ ધર્મના તત્વજ્ઞ, પરમ સૌભાગ્યશાળી, બધા ધર્મોના અનુષ્ઠાનમાં રત, સર્વજ્ઞ અને દેવતા તથા બ્રાહ્મણોના પૂજક હતા. કાશીના રાજા વીરવર મહાત્મા દેવરાજની સદા પરાયણતા અને કન્યા સુદેવા
સાથે તેમના લગ્ન કર્યા હતા. સુદેવા સત્યવ્રતના પાલનમાં તત્પર રહેતી હતી. પુણ્યાત્મા રાજા ઈક્ષ્વાકુ તેમના સાથે અનેક પ્રકારના ઉત્તમ પુણ્ય અને યજ્ઞ કાર્ય કરતા હતા. એક દિવસ મહારાજ પોતાની રાણી સાથે ગંગાના તટવર્તી વનમાં ગયા અને ત્યાં શિકાર કરવા લાગ્યા. તેમણે ઘણા સિંહ અને શુકરોને માર્યા. તેઓ શિકારમાં વ્યસ્ત હતા કે એટલામાં તેમની સામે એક બહુ મોટું સુવર નીકળી આવ્યું. તેની સાથે સુવરના ટોળા હતા. તે સુવર પોતાના પુત્ર પૌત્રોથી ઘેરાયેલું હતું. તેની પ્રિયતમા શુક્રી પણ તેની બાજુમાં હતી. તે સમયે સુવરે રાજાને જોઈને પોતાના પુત્ર પૌત્રો અને પત્નીને કહ્યું કે પ્રિય, કૌશલ દેશના વીર સમ્રાટ મહાતેજસ્વી ઈક્ષ્વાકુ અહીં શિકાર કરવા પધાર્યા છે. તેમની સાથે ઘણા બધા કૂતરા અને શિકારીઓ છે. તેમાં શંકા નથી કે તેઓ મારા પર પ્રહાર કરશે. મહારાજ ઈક્ષ્વાકુ મોટા પુણ્યાત્મા છે. તેઓ રાજાઓના પણ રાજા અને સમસ્ત વિશ્વના અધિપતિ છે. પ્રિય, હું આ મહાત્માની સાથે યુદ્ધભૂમિમાં પુરુષાર્થ અને પરાક્રમપૂર્વક યુદ્ધ કરીશ. જો મેં પોતાના પરાક્રમથી તેમને જીતી લીધા તો પૃથ્વી પર અનુપમ કીર્તિ મળશે, અને જો વીરવર મહારાજના હાથે મરાઈ ગયો તો ભગવાન શ્રી વિષ્ણુના લોકમાં જઈશ. ન જાણે પૂર્વજન્મમાં મેં ક્યું પાપ કર્યું હતું જેથી સુવર્યોનીમાં આવવું પડ્યું. આજે હું મહારાજના અત્યંત ભયંકર અને તીક્ષ્ણ બાણોની જળવૃષ્ટિથી પોતાના પૂર્વ સંચિત પાતકોને ધોઈ નાખીશ. તમે મારો મોહ છોડી દો અને આ પુત્ર પૌત્રો તથા શ્રેષ્ઠ કન્યાને અને બાળ વૃદ્ધ સહિત સંપૂર્ણ કુટુંબને સાથે લઈને પર્વતની ગુફામાં ચાલી જાઓ. આ સમયે મારો સ્નેહ ત્યાગીને આ બાળકોની રક્ષા કરો. શુક્રી બોલી કે નાથ, મારા બાળકો તમારા જ બળ પર પર્વત પર ગર્જના કરતા વિચરે છે. તમારા તેથી નિર્ભય થઈને અહીં કોમળ ફળોનો આહાર કરે છે. મહાભાગ ઘોર વનોમાં, ઝાડીઓમાં, પર્વતો પર અને ગુફાઓમાં તથા અહીં પણ જે આ સિંહો અને મનુષ્યના તીવ્ર ભયની પરવા કરતા નથી. તેનું એ જ કારણ છે કે તેઓ તમારા તેજથી સુરક્ષિત છે. તમારા ત્યાગ કરી દેવાથી આ બધા બાળકો દીન, નોધારા અને વિકળ થઈ જશે. તમારાથી અલગ રહેવામાં મારી પણ શોભા નથી. ઉત્તમ સુવર્ણના દિવ્ય આભૂષણો, રત્નના ઉપકરણો તથા સુંદર વસ્ત્રોથી વિભૂષિત થઈ અને પિતા, માતા, ભાઈ, સાસુ, સસરા તથા અન્ય સંબંધીઓથી આદર મેળવી પણ પતિ વિનાની સ્ત્રી શોભતી નથી. જેમ આચાર વિના મનુષ્ય, જ્ઞાન વિના સંન્યાસી તથા ગુપ્ત મંત્રણા વિના રાજ્યની શોભા નથી, તે જ પ્રમાણે તમારા વિના આ જૂથની શોભા નથી. મહામતે, હું સાચું કહું છું. તમારી સાથે મારે જો નરકમાં પણ નિવાસ કરવો પડે તો તેનો સહર્ષ સ્વીકાર કરીશ. યુદ્ધ પત્યા આપણે બંને પુત્ર પૌત્રો સહિત આ ઉત્તમ જૂથને લઈને કોઈ પર્વતની દુર્ગમ કંધરામાં ઘૂસી જઈએ. એ જ સારું છે. તમે જીવનની આશા છોડીને મૃત્યુ માટે જઈ રહ્યા છો તો કહો તો ખરા, એમાં તમને કયો લાભ દેખાય છે? સુવર બોલ્યો કે પ્રિય, તું વીરોના ઉત્તમ ધર્મને જાણતી નથી. હું અત્યારે તને જે કહું છું તે યોદ્ધો શત્રુની પ્રાર્થના કરવા, આ લલકારવામાં કામ, લોભ, ભય અથવા મોહના કારણે તેને યુદ્ધનો અવસર આપતો નથી. તે 1000 વર્ષો સુધી કુંભીપાક નામના નરકમાં નિવાસ કરે છે. વીર પુરુષ યુદ્ધમાં શત્રુનો સામનો કરીને જો તેને જીતી લે છે તો યશ કીર્તિનો ઉપભોગ કરે છે, અથવા નિર્ભયતાપૂર્વક લડતા જો સ્વયં માર્યો જાય છે તો વીરલોકને પ્રાપ્ત થઈ દિવ્ય ભોગોનો ઉપભોગ કરે છે. પ્રિય, 20,000 વર્ષો સુધી તે આ સુખનો ઉપભોગ કર્યો છે. મનુપુત્ર રાજા ઈક્ષ્વાકુ અહીં પધાર્યા છે, જે સ્વયં મહાન વીર છે. તેઓ મારી સાથે યુદ્ધ કરવા ઈચ્છે છે તો મારે તેમની સાથે અવશ્ય યુદ્ધ કરવું જોઈએ. શુભે મહારાજ યુદ્ધના અતિથિ થઈને આવ્યા છે, અને અતિથિ સનાતન શ્રી વિષ્ણુ સ્વરૂપ હોય છે, તેથી યુદ્ધમાં તેમનો સત્કાર કરવો એ મારું કર્તવ્ય છે. શુક્રી બોલી, પ્રાણનાથ, જો તમે મહાત્મા રાજાનો યુદ્ધનો અવસર આપશો તો હું પણ તમારી સાથે રહીને તમારું પરાક્રમ જોઈશ. આમ કહી શુક્રી તુરંત પોતાના પ્રિય પુત્રોને બોલાવ્યા અને કહ્યું કે બાળકો, મારી વાત સાંભળો. યુદ્ધભૂમિમાં સનાતન શ્રી વિષ્ણુરૂપ અતિથિ પધાર્યા છે. તેમના સત્કાર માટે મારા સ્વામી જશે. તેમની સાથે મારે પણ જવું જોઈએ. તમારી રક્ષા કરનાર પ્રાણનાથ જ્યાં સુધી અહીં ઉપસ્થિત છે ત્યાં સુધી તમને દૂરના પર્વતની કોઈ દુર્ગમ ગુફામાં ચાલ્યા જાઓ. પુત્ર મનુપુત્ર ઈક્ષ્વાકુ મહાન બળવાન અને અજેય રાજા છે. આપણે માટે કાલ સ્વરૂપ છે, બધાનો સંહાર કરી નાખશે. તેથી તમે દૂર ભાગી જાઓ. પુત્રોએ કહ્યું કે જે માતા પિતાને સંકટમાં મૂકીને જાય છે, પાપાત્મા છે, તેને અત્યંત ઘોર નરકમાં જવું પડે છે. આ તેના માટે અનિવાર્ય ગતિ છે. જે નિર્દયી પોતાની માતાના પવિત્ર દૂધને પીને પરિપુષ્ટ થાય છે અને મા બાપને વિપત્તિમાં છોડીને ચાલ્યો જાય છે, તે કીડા અને દુર્ગંધયુક્ત નરકમાં પડીને સબળે છે. તેથી મા પિતાને અને તમને અહીં છોડીને અમે જવાના નથી. આવો નિર્ણય કરીને બધા સુવર મોરચામાં ઊભા થઈ ગયા. તે બધા બળ અને તેજથી સંપન્ન હતા. આ બાજુ અયોધ્યાના વીર મહારાજ ઈક્ષ્વાકુ પોતાની સુંદર પત્ની અને ચતુરંગીણી સેના સાથે શિકાર માટે ચાલ્યા. તેમની આગળ શિકારીઓ, કૂતરા અને ઝડપથી ચાલનારા સૈનિકો હતા. તે લોકો એ સ્થાનની પાસે ગયા જ્યાં બળવાન સુવર પોતાની પત્ની સાથે ઊભા હતા. નાના મોટા ઘણા સુવર બધી બાજુથી તેમની રક્ષા કરી રહ્યા હતા. ગંગાના કિનારે મેરુ પર્વતની તળેટીમાં પહોંચીને મહારાજ ઈક્ષ્વાકુએ શુક્રીને કહ્યું કે મોટા વીર યોદ્ધાઓએ સુવરનો સામનો કરવા માટે મોકલો. આ પ્રમાણે મહારાજની આજ્ઞાથી મોકલેલા બળવાન, તેજસ્વી તથા પરાક્રમી યોદ્ધાઓ હાકોટા પાડતા દોડ્યા અને વાયુવેગે તરત સુવર પાસે પહોંચી ગયા. વનચારી શિકારીઓ પોતાના તીક્ષ્ણ બાણ અને વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રોથી વીરોની જેમ ઊભા રહ્યા અને તે વરાહને વીંધવા લાગ્યા. આ જોઈને તે યુદ્ધપતિ વરાહ પોતાના સેંકડો પુત્ર પૌત્ર તથા બાંધવોની સાથે યુદ્ધના મેદાનમાં આવી ગયા અને શત્રુઓ પર તૂટી પડ્યા. તે બહુ વેગપૂર્વક તેમનો સંહાર કરવા લાગ્યા. શિકારી સુવરના તીક્ષ્ણ દાંતોથી ઘાયલ થઈને
સમરભૂમિમાં પડવા લાગ્યા. ત્યાર પછી સુવરો અને શિકારીઓમાં ભયંકર યુદ્ધ શરૂ થયું. તે ક્રોધથી લાલ આંખો કરીને બીજાને મારવા લાગ્યા. આ યુદ્ધમાં કેટલાક સુવરો અને કેટલાક શિકારીઓ મરાઈ ગયા. ત્યાંની ભૂમિ લોહીથી રંગાઈ ગઈ. કેટલાક સુવરો ખપી ગયા, કેટલાક ઘાયલ થઈ ગયા અને કેટલાક ભાગી ભાગીને વિકટ સ્થાનોમાં, ઝાડીઓમાં, કંદરાઓમાં અને પોતપોતાની બેડોમાં ચાલ્યા ગયા. આવી દશા શિકારીઓની પણ થઈ. કેટલાય મરી ગયા, કેટલાય કપાઈ ગયા અને કેટલાય પ્રાણ ત્યાગીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. માત્ર બળાભિમાની સુવર પોતાની પત્ની તથા 5-7 પુત્ર પૌત્રોની સાથે યુદ્ધની ઈચ્છાથી મેદાનમાં અડીખમ ઊભા રહ્યા. તે સમયે શુક્રીએ તેને કહ્યું કે નાથ, મને અને આ બાળકોને લઈને હવે અહીંથી ચાલી નીકળો. શુકરે કહ્યું કે મહાભાગ, 2 સિંહોની વચ્ચે સુવર પાણી પી શકે, પરંતુ 2 સુવરની વચ્ચે સિંહ પાણી પી શકતો નથી. સુવર જાતિમાં આવું ઉત્તમ બળ હોય છે. જો હું યુદ્ધમાં પીઠ દેખાડીને ચાલ્યો જાઉં તો બળનો નાશ કરીશ. મારી જાતિની પ્રસિદ્ધિ નષ્ટ થશે. મને પરમ કલ્યાણકારી ધર્મનું જ્ઞાન છે. જે યોદ્ધો કામ, ભય અથવા લોભથી યુદ્ધતીર્થનો ત્યાગ કરીને ભાગી જાય છે તે નિસંદેહ પાપી છે. જે તીક્ષ્ણ શાસ્ત્રોનો વ્યૂહ જોઈને પ્રસન્ન થાય છે અને રણસિંધુમાં ડૂબકી મારીને તીર્થો પર પહોંચી જાય છે, તે પોતાની આગળની 100 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે અને અંતમાં વિષ્ણુના ધામમાં જાય છે. જે અસ્ત્ર-શસ્ત્રથી સુસજ્જિત યોદ્ધાને સામે આવતો જોઈને પ્રસન્નતાપૂર્વક તેની સામે આગળ વધે છે, તેના પુણ્યફળનું વર્ણન સાંભળો. તેને ગંગા સ્નાનનું મહાન ફળ પ્રાપ્ત થાય છે. જે કામ કે લોભવશ યુદ્ધમાંથી ભાગીને નાસી જાય છે, તે પોતાની માતાના દૂધને લજવે છે. હું આ વીર ધર્મને જાણું છું. તમે બાળકોને લઈને ચાલી જાઓ અને સુખપૂર્વક જીવન વ્યતીત કરો. પતિની આ વાત સાંભળીને શુક્રી બોલી કે પ્રિય, હું તમારા સ્નેહબંધનમાં બંધાઈ છું. તમે પ્રેમ, આદર અને હાસ્ય, પરિહાસ અને રતિ ક્રીડા વગેરે મારા દ્વારા બાંધી લીધું છે. તેથી હું પુત્રોની સાથે તમારી સામે પ્રાણત્યાગ કરીશ. આ પ્રમાણે વાતચીત કરીને એકબીજાનું હિત ચાહનારા બંને પતિ પત્નીએ યુદ્ધનો નિર્ણય કર્યો. કૌશલ સમ્રાટ ઈક્ષ્વાકુએ જોયું કે વર્ષા ઋતુમાં આકાશમાં મેઘ જેમ વીજળીની સાથે ગર્જના કરે તે જ રીતે પોતાની પત્નીની સાથે શુકર પણ ગર્જના કરતો હતો અને પોતાની ખરીઓના અગ્રભાગથી જાણે મહારાજને યુદ્ધ માટે લલકારી રહ્યો હતો. પોતાની પ્રચંડ સેનાને તે ઉગ્ર વરાહ દ્વારા પરાસ્ત થતી જોઈને રાજા ઈક્ષ્વાકુ ભારે ક્રોધિત થયા. તેમણે ધનુષ્ય અને કાળરૂપી ભયંકર બાણ લઈને ઘોડા પર બેસીને અતિ વેગપૂર્વક શુકર પર આક્રમણ કર્યું. તેમને આવતા જોઈને સુવર પણ આગળ વધ્યો. તે ઘોડાના પગ નીચે આવી ગયા દરમિયાન રાજાએ તેને પોતાના બાણનું નિશાન બનાવ્યો. સુવર ઘાયલ થઈને બહુ વેગથી ઉછળ્યો અને ઘોડા સહિત રાજાને ઓળંગી ગયો. તેણે પોતાના દાંત વડે ઘોડાના પગોમાં ઘાવ કરી દીધો હતો. તેથી ઘોડાને ભારે પીડા થઈ હતી. તેનાથી ચાલી શકાતું ન હતું. છેવટે તે જમીન પર પડી ગયો. જ્યારે રાજા એક નાના રથ પર સવાર થઈ ગયા. યુદ્ધપતિ સુવર પોતાની જાત સ્વભાવ અનુસાર રણભૂમિમાં ભયંકર ગર્જના કરી રહ્યા હતા. એટલામાં કૌશલ સમ્રાટ તેના પર ગદાનો પ્રહાર કર્યો. ગદાના આઘાતથી તેણે શરીર છોડી દીધું અને ભગવાન શ્રી વિષ્ણુના શ્રેષ્ઠ ધામમાં પ્રવેશ કર્યો. આ પ્રમાણે મહારાજ ઈક્ષ્વાકુ સાથે યુદ્ધ કરીને તે શુકરાજ હવાના વેગથી ઉખડીને પડેલા વૃક્ષની જેમ પૃથ્વી પર પડી ગયો. તે સમયે દેવતા તેની ઉપર પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા. ત્યાર પછી તે બધા શૂર, ક્રૂર અને ભયંકર શિકારી હાથમાં પાશ લઈને તે શુકરી તરફ ગયા. શુકરી પોતાના 4 બળોને ઘેરીને ઊભી હતી. તે મહાયુદ્ધમાં કુટુંબ સહિત પોતાના પતિને મૃત્યુ પામેલો જોઈને તેણે શોકાકુલ વદને પુત્રોને કહ્યું કે પુત્રો, જ્યાં સુધી હું અહીં ઊભી છું ત્યાં સુધી શીઘ્ર અન્ય સ્થાને ભાગી જાઓ. આ સાંભળીને તેમનામાંથી મોટા પુત્રે કહ્યું કે હું જીવનના લોભે પોતાની માતાને સંકટમાં છોડીને ચાલ્યો જાઉં છું. એ કઈ રીતે બની શકે? માં, જો હું આવું કરું તો મારા જીવનને ધિક્કાર છે. હું મારા પિતાના વીરનો બદલો લઈશ. યુદ્ધ શત્રુને પરાસ્ત કરીશ. તમે મારા 3 ભાઈઓને લઈને પર્વતની ગુફામાં ચાલી જાઓ. જે માતા પિતાને વિપત્તિમાં છોડી જાય છે તે પાપાત્મા છે. તેને કરોડો કીડાઓથી ભરેલ નરકમાં પડવું પડે છે. પુત્રની વાત સાંભળીને શકરી દુઃખી થઈને બોલી કે અહો મારા લાલ, હું મહાપાપિણી તને છોડીને કઈ રીતે જઈ શકું? મારા 3 પુત્ર ભલે ચાલ્યા જાય. આવું નિશ્ચય કરીને તે બંને પુત્રે બાકીના 3 બાળકોને આગળ કરી લીધા અને શિકારીઓની સામે તેઓ વિકટ માર્ગે જવા લાગ્યા. બધા શુકરો પોતાના બળ અને પૂરા જોશથી વારંવાર ગર્જના કરી રહ્યા હતા. દરમિયાન શૂરવીર શિકારી ઝડપથી ત્યાં આવી પહોંચ્યો. શુકરી અને શુકર બંને શિકારીઓનો રસ્તો કરીને ઊભા રહ્યા. શિકારી શસ્ત્રો લઈને તેમની તદ્દન નિકટ આવી ગયા અને તીક્ષ્ણ શાસ્ત્રોનો પ્રહાર કરવા લાગ્યા. મોટા પુત્રે મોંને પાછળ રહીને શિકારીઓ સાથે યુદ્ધ કરવા લાગ્યો. કેટલાય દાઢોમાં કચડીને તેણે મારી નાખ્યા. કેટલાકને ધરાશાયી કરી દીધા અને કેટલાકને ખરીઓના અગ્રભાગથી મારીને મોતને ઘાટ ઉતારી દીધા. શૂરવીરો રણભૂમિમાં માર્યા ગયા. રાજા ઈક્ષ્વાકુ સુવરને યુદ્ધ કરતો જોઈ અને તેના મા બાપ જેવો શૂરવીર જાણીને તે પોતે તેની સામે આવ્યા. મહાતેજસ્વી પ્રતાપી મનુકુમારના હાથમાં ધનુષ બાણ હતા. તેમણે અર્ધચંદ્રાકાર તીક્ષ્ણ બાણથી શુકર પર પ્રહાર કર્યો.
તેનાથી શુકરની છાતી છેદાઈ ગઈ અને તે ઘાયલ થઈને જમીન પર ઢળી પડ્યો અને તેના પ્રાણ નીકળી ગયા. પુત્રના શોકથી અત્યંત વ્યાકુળ થઈને શુક્રી તેની લાશ પર પડી ગઈ. પછી સ્વસ્થ થઈને તેણે પોતાના લાંબા મુખથી એવો પ્રહાર કર્યો કે જેનાથી અનેક શૂરવીરો મોતને ઘાટ ઉતરી ગયા. કેટલાય વ્યાધ ધરાશયી થયા, કેટલાક ભાગી ગયા. શુક્રી પોતાની દાઢોના પ્રહારથી રાજાની વિશાળ સેનાને ખોદેડવા લાગી. આ જોઈને કાશીનરેશ દેવરાજની પુત્રી મહારાણી સુદેવાએ પોતાના પતિને કહ્યું કે પ્રાણનાથા શુક્રીએ તમારી બહુ મોટી સેનાનો સંહાર કરી નાખ્યો, છતાં તમે તેની ઉપેક્ષા કેમ કરી રહ્યા છો? મને એનું કારણ કહો. મહારાજે જવાબ આપ્યો કે પ્રિય, આ સ્ત્રી છે. સ્ત્રીવધનું બહુ મોટું પાપ થાય છે એવું દેવતાઓનું કહ્યું છે. તેથી હું સ્વયં ન તેને મારું છું અને ન તેને મારવા બીજાને કોઈ મને મોકલી રહ્યો છે. એના વધના કારણે થનારા પાપનો મને ડર લાગી રહ્યો છે. આમ કહીને બુદ્ધિમાન રાજા મૌન થઈ ગયા. શિકારીઓમાં એકનું નામ ભાર્ગવ હતું. તેણે જોયું કે શુક્રી મોટા મોટા વીરોનો સંહાર કરી રહી છે. આવું જોઈને વ્યાધે બહુ વેગથી એક તીક્ષ્ણ બાણનો પ્રહાર કર્યો અને તે શુક્રીને વીંધી નાખી. વ્યાધે ફરી શુક્રી પર એક તીક્ષ્ણ તલવારનો ઘા કર્યો. તેના કારણે શુક્રી ઘાયલ થઈને જમીન પર પડી ગઈ અને મૂર્છિત થઈ ગઈ. રાણી સુદેવા તે પુત્રવત્સલા શુક્રીને અતિશય ઘાયલ જોઈને કરુણાંધ થઈ ગઈ. તે દોડીને શુક્રી પાસે ગઈ અને ઠંડા જળથી તેનું મોઢું ધોયું. પછી સમસ્ત શરીર પર પાણી છાંટ્યું. એનાથી શુક્રીને થોડો હાશ આવ્યો. તેણે રાણી દ્વારા પોતાના શરીર પર પવિત્ર ઠંડા પાણીનો અભિષેક કરતી જોઈને મનુષ્યની ભાષામાં કહ્યું કે દેવી, તમે મારા પર અભિષેક કર્યો છે, તેથી તમારું કલ્યાણ થયું. તમારા દર્શન અને સ્પર્શથી મારા પાપો નષ્ટ થઈ ગયા. પશુના મુખેથી આવું અદ્ભુત વચન સાંભળીને રાણીને બહુ આશ્ચર્ય થયું. તે મનમાં કહેવા લાગી કે આ તો આજે મેં વિચિત્ર વાત જોઈ. પશુ જાતિની આ માદા એટલી સ્પષ્ટ, સુંદર સ્વર અને વ્યંજનથી યુક્ત તથા ઉત્તમ સંસ્કૃત બોલી રહી છે. હે મહાભાગા સુદેવા આ ઘટનાથી હર્ષમગ્ન થઈને પોતાના પતિને કહેવા લાગી કે રાજન, આ બાજુ જુઓ, આ અપૂર્વ જીવ છે. પશુ જાતિની સ્ત્રી હોવા છતાં પણ મનુષ્યની જેમ ઉત્તમ સંસ્કૃત બોલી રહી છે. એ પછી રાણીએ શુક્રીનો પરિચય પૂછ્યો. ભદ્રે, તમે કોણ છો? તમારો વર્તાવ તો બહુ અદ્ભુત છે. તમે પશુ યોનિની સ્ત્રી હોવા છતાં મનુષ્યની જેમ બોલો છો. પોતાનો અને પોતાના સ્વામીનું પૂર્વ વૃત્તાંત કહો. શુક્રી બોલી કે દેવી, મારા પતિ પૂર્વજન્મમાં સંગીત કુશળ ગંધર્વ હતા. તેમનું નામ રંગ વિદ્યાધર હતું. કેટલાક લોકો તેમને ગીત વિદ્યાધર પણ કહેતા હતા. તેઓ બધા શાસ્ત્રોમાં મર્મગ્ન હતા. એક સમયની વાત છે. મહાતેજસ્વી મુનિશ્રેષ્ઠ પુલત્સ્યજી મનોહર કંદરાઓ અને ઝરણાઓથી સુશોભિત ગિરિવર મેરુ પર નિષ્કપટ ભાવે તપસ્યા કરી રહ્યા હતા. રંગ વિદ્યાધર પોતાની ઈચ્છા અનુસાર તે સ્થાન પર ગયા અને એક વૃક્ષની છાયામાં બેસીને ગાવાનો અભ્યાસ કરવા લાગ્યા. તેમના મધુર સંગીત સાંભળાવીને મુનિનું ચિત્ત ધ્યાનમાંથી વિચલિત થઈ ગયું. તેઓ ગાયકની પાસે જઈને બોલ્યા કે વિદ્વાન, તમારા ગીતનો ઉત્તમ સ્વર, તાલ, લય અને ભાવથી મારું મન ધ્યાનથી વિચલિત થઈ ગયું. જ્યારે મન નિશ્ચલ હોય છે ત્યારે સમસ્ત વિદ્યાઓ પ્રાણીઓને સિદ્ધિ પ્રદાન કરે છે. મનની એકાગ્રતાથી તપ અને મંત્રો સિદ્ધ થાય છે. ઇન્દ્રિયોના આ મહાન સમુદાય અધમ અને અચળ છે. એ મનને ધ્યાનથી હઠાવીને સદા વિષયો તરફ લઈ જાય છે. તેથી જ્યાં શબ્દ, રૂપ અને યુવાન સ્ત્રીનો અભાવ હોય છે ત્યાં જ મુનિઓ પોતાના તપની સિદ્ધિ માટે જતા હોય છે. તમારા આ સંગીતથી મારા ધ્યાનમાં વિક્ષેપ થાય છે. તેથી મારો અનુરોધ છે કે તમે અહીંથી ક્યાંક બીજે ચાલ્યા જાઓ, અન્યથા મારે જ આ સ્થાન છોડીને બીજી જગ્યાએ જવું પડશે. ગીત વિદ્યાધરે કહ્યું કે મહામતે, જે મહાત્માઓ ઇન્દ્રિયોના સમુદાય તથા તેના બળને લીધે જીતી લીધા છે તેને તપસ્વી, યોગી, ધીર અને સાધક કહે છે. તમે જીતેન્દ્રિય નથી, તેથી તેજહીન છો. બ્રહ્માંડ, આ વન સર્વને માટે સામાન્ય છે. એના પર સૌનો સમાન અધિકાર છે. એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. જેમ આ વન પર દેવતાઓ અને સંપૂર્ણ પ્રાણીઓનો અધિકાર છે, તે જ પ્રમાણે તમારો આ વન મારો પણ છે. આથી હું આ ઉત્તમ વન છોડીને શા માટે જાઉં? તમે જાઓ અથવા રહો, અને એની પરવા નથી. વિપ્રવર પુલત્સ્યજી ધર્માત્મા છે, તેથી તેઓ ક્ષમા કરીને તરત જ તે સ્થાનને છોડીને બીજે ચાલ્યા ગયા અને યોગાસનમાં બેસીને તપસ્યા કરવા લાગ્યા. મહાભાગ મુનિશ્રેષ્ઠ પુલત્સ્યજી ચાલ્યા જવાથી દીર્ઘકાળ પછી ગંધર્વને ફરી તેમનું સ્મરણ થઈ આવ્યું. તેઓ વિચારવા લાગ્યા કે મુનિ મારા કારણે ચાલ્યા ગયા છે. જો તેઓ ક્યાં ગયા અને શું કરે છે? આવું વિચારીને તે ગીત વિદ્યાધરે પ્રથમ મહર્ષિના સ્થાનનો પતો મેળવ્યો. પછી વરાહનું રૂપ ધારણ કરીને તેમના આશ્રમ પર ગયા. ત્યાં પુલત્સ્યજી આસન પર બિરાજમાન હતા. તેમના શરીરમાંથી તેજના કિરણો નીકળી રહ્યા હતા, પરંતુ મારા પતિ પર તેનો કોઈ પ્રભાવ ન પડ્યો. તેઓ કુચેષ્ટાપૂર્વક મોઢાના અગ્રભાગથી તે તપસ્વી બ્રાહ્મણનો તિરસ્કાર કરવા લાગી. એટલું જ નહીં, તેમની આગળ જઈને મૂળ મંત્રનો ત્યાગ પણ કરી દીધો. પરંતુ પશુ સમજીને મુનિએ ધ્યાન ન આપ્યું, દંડ આપ્યો. મુનિની આ ક્ષમાનો મારા પતિ પર અવળો પ્રભાવ પડ્યો, તેથી તેમની ઉદંડતા વધી ગઈ. એક દિવસ શુકર રૂપે તેઓ ફરી ત્યાં ગયા અને વારંવાર અટ્ટહાસ કરવા લાગ્યા. ક્યારેક મોટેથી હસતા, ક્યારેક રડતા અને ક્યારેક મધુર સ્વરમાં ગીતો ગાતા હતા. આવી ચેષ્ટા જોઈને મુનિ સમજી ગયા કે આ તે ગંધર્વ છે અને મને ધ્યાનથી વિચલિત કરવાની ચેષ્ટા કરી રહ્યા છે. પછી તો તેમને ભારે ક્રોધ થયો. તેઓ શાપ આપતા બોલ્યા કે અરે મહાપાપી, તું શુકરના રૂપમાં આવીને મને આ રીતે ધ્યાનથી વિચલિત કરી રહ્યો છે. તેથી હવે તું શુકર યોનિમાં જ જા. દેવી, આજ મારા પતિને શુકર યોનિ પ્રાપ્ત થવાનું કારણ છે. હવે મારી વાત બતાવું છું, સાંભળો. પૂર્વજન્મમાં મેં પણ ઘોર પાપ કર્યું હતું.
ત્યાર પછી આવે છે શુક્રી દ્વારા પોતાના પૂર્વજન્મના વૃત્તાંતનું વર્ણન તથા રાણી સુદેવાના આપેલા પુણ્યથી તેનો ઉદ્ધાર. શુક્રી બોલી કે કલિંગ ઉડીસા નામે એક પ્રસિદ્ધ દેશ છે. ત્યાં શ્રીપુર નામનું એક નગર હતું. તેમાં વસુદત્ત નામે બ્રાહ્મણ નિવાસ કરતા હતા. તેઓ સદા સત્ય ધર્મમાં તત્પર, વેદ વેતા જ્ઞાની, તેજસ્વી, ગુણવાન અને ધનધન્યથી પૂર્ણ હતા. તેમને અનેક પુત્ર પૌત્ર હતા. હું વસુદત્તની પુત્રી હતી. મારા બીજા પણ ઘણા ભાઈ, સ્વજન તથા બાંધવ હતા. મારું નામ સુદેવા હતું. હું અત્યંત સુંદર હતી. સંસારમાં મારા જેવી બીજી કોઈ સુંદર સ્ત્રી નહોતી. રૂપની સાથે ચડતી જવાની મળતા હું ગર્વથી ઉન્મત્ત થઈ ગઈ હતી. મારું હાસ્ય અતિ મનોહર હતું. બાળપણ પછી મને જ્યારે હાવભાવથી યુક્ત યૌવન પ્રાપ્ત થયું ત્યારે મારું રૂપ જોઈને મારી માને બહુ દુઃખ થયું. તેણે પિતાને કહ્યું કે મહાભાગ, તમે કન્યાના લગ્ન કેમ કરતા નથી? હવે આ યુવાન થઈ ચૂકી છે અને કોઈ યોગ્ય વરને સોંપી દો. વસુદત્તે કહ્યું કે કલ્યાણી સાંભળો, હું તે જ વર સાથે આના લગ્ન કરીશ જે લગ્ન પછી મારા ઘરમાં જ રહે, કેમ કે સુદેવા મને પ્રાણથી વધારે પ્રિય છે. હું તેને મારી આંખોથી દૂર થવા દેવા ઈચ્છતો નથી. ત્યાર પછી એક દિવસ સંપૂર્ણ વિદ્યાઓમાં વિશારદ એક કૌશિકી ગોત્રી બ્રાહ્મણ ભિક્ષા લેવા મારા દ્વાર પર આવ્યા. તેમણે વેદોનો પૂરો અભ્યાસ કર્યો હતો. તેઓ બહુ સુંદર સ્વરમાં વેદોનું ઉચ્ચારણ કરતા હતા. તેમને જોઈને મારા પિતાએ પૂછ્યું કે તમે કોણ છો? તમારું નામ, કુળ, ગોત્ર અને આચાર શું છે એ જણાવો. પિતાની વાત સાંભળીને બ્રાહ્મણ કુમારે ઉત્તર આપ્યો કે કૌશિક વંશમાં મારો જન્મ થયો છે. હું વેદ વેદાંગનો પારગમી વિદ્વાન છું. મારું નામ શિવ શર્મા છે. મારા માતા પિતા હવે આ સંસારમાં નથી. શિવ શર્માએ જ્યારે આ પ્રમાણે પોતાનો પરિચય આપ્યો ત્યારે મારા પિતાએ શુભ લગ્નમાં તેમની સાથે મારા લગ્ન કરી દીધા. હવે તેમની સાથે જ હું પિતાના ઘરે રહેવા લાગી. પરંતુ હું માતા પિતાની અઢળક સંપત્તિ જોઈને વિવેક શક્તિ ગુમાવી ચૂકી હતી. મેં પાપીણી ક્યારેય મારા સ્વામીની સેવા ન કરી. હું હંમેશા તેમને ક્રૂર દ્રષ્ટિથી જોયા કરતી. થોડી વ્યભિચારની સ્ત્રીઓનો સંગ થઈ ગયો હતો. હું ગમે ત્યાં સ્વચ્છતાપૂર્વક ફર્યા કરતી અને માતા પિતા, ભાઈ તથા પતિના હિતની પરવા ન કરતી. શિવ શર્માનું શીલ અને તેમની સાધુતા સૌને જ્ઞાત હતી. તેથી માતા પિતા મારા વર્તાવથી દુઃખી રહેતા હતા. મારા દુષ્કર્મથી પતિદેવ તે ઘર છોડીને ચાલ્યા ગયા. તેમના જવાથી પિતાજીને બહુ ચિંતા થઈ. તેમણે દુઃખથી વ્યાકુળ થઈને માતાને પૂછ્યું કે હે નાથ, તમે ચિંતિત કેમ લાગો છો? વસુદત્તે કહ્યું કે પ્રિય સાંભળો, જમાઈ મારી દીકરીને છોડીને ચાલ્યો ગયો. સુદેવા પાપીચારણી છે. તેઓ પંડિત તથા બુદ્ધિમાન હતા. મને ક્યાં ખબર હતી કે આ મારી કન્યા સુદેવા આવી દુષ્ટા અને કુળનાશિની થશે. બ્રાહ્મણી બોલી કે નાથ, આજે તમને પુત્રીના ગુણદોષનું જ્ઞાન થયું છે. આજે તમારી આંખો ઉઘડી છે. પરંતુ સાચું તો એ છે કે તમારા જ મોહ અને લાડથી તે આ રીતે બગડી છે. હવે મારી આ વાત સાંભળો. સંતાન જ્યાં સુધી 5 વર્ષનું ન થાય ત્યાં સુધી તેને લાડ પ્યાર કરવા જોઈએ. ત્યાર પછી સદા સંતાનના શિક્ષણ તરફ ધ્યાન આપતા રહીને તેનું પાલન પોષણ કરવું યોગ્ય છે. નવડાવવા, ધોવડાવવા, સારા વસ્ત્ર પહેરાવવા, સારા પોષણક્ષમ ખાવા પીવાનો પ્રબંધ કરવો, આ બધું સંતાનની પુષ્ટિ માટે જરૂરી છે. સાથે સાથે બાળકોને ઉત્તમ ગુણ અને ઉત્તમ વિદ્યા પણ આપવા જોઈએ. એ પિતાનું કર્તવ્ય છે. તેમણે સંતાનને સદ્ગુણોનું શિક્ષણ આપવા માટે સદા કઠોર બનવું જોઈએ. માત્ર પાલન પોષણ માટે જ તેના પ્રતિ મોહ મમતા રાખવી. પુત્રની સામે કદી તેના ગુણોનું વર્ણન ન કરવું. તેના રસ્તા પર લાવવા માટે જરૂર પડે ત્યાં કઠોર શબ્દમાં કહી દેવું. જે વિદ્યા અને ગુણોમાં સદા નિપુણ થાય ત્યારે માતા પિતાની પોતાની કન્યાને, સાસુ પોતાની પુત્રવિધુને અને ગુરુ પોતાના શિષ્યને ઠપકો આપે છે ત્યારે તેઓ સીધા થાય છે. એ જ પ્રમાણે પતિએ પોતાની પત્નીને અને રાજાએ પોતાના મંત્રીને દોષોને માટે કઠોર શબ્દમાં કહેવું જોઈએ. શિક્ષા બુદ્ધિથી તાડન અને પાલન કરવાથી સંતાન સદ્ગુણો દ્વારા પ્રસિદ્ધ થાય છે. આપણા જમાઈ શિવ શર્મા ઉત્તમ બ્રાહ્મણ હતા. તેમની સાથે રહેવા છતાં પણ આ કન્યાને તમે ઘરમાં નિરંકુશ સ્વચ્છંદ બનાવી દીધી હતી. એના કારણે ઉચ્છલ થઈ જવાના કારણે તે નષ્ટ થઈ છે. પુત્રી પોતાના પિતાના ઘરમાં રહીને પાપ કરે છે તેનું ફળ માતા પિતાને પણ ભોગવવું પડે છે. તેથી સમર્થ પુત્રીને પોતાના ઘરમાં ન રાખવી જોઈએ. જેની સાથે તેના લગ્ન કરવામાં આવ્યા છે તેના જ ઘરમાં તેનું પાલન પોષણ થવું જોઈએ. ત્યાં રહીને તે ભક્તિપૂર્વક ઉત્તમ ગુણ શીખે છે અને પતિની સેવા કરે છે. તેનાથી કુળની કીર્તિ વધે છે. તેથી જમાઈની સાથે પણ કન્યાને પોતાને ઘરે ન રાખવી જોઈએ. આ વિષયમાં એક પૌરાણિક ઇતિહાસ સંભળાવવામાં આવે છે જે 28મા દ્વાપરમાં આવતા સંઘટિત થવાનું છે. તેનું ભૂતકાળની જેમ વર્ણન કરું છું. મથુર પ્રદેશમાં મથુરા નામનું નગર છે. ત્યાં ઉગ્રસેન નામના યદુવંશી રાજા રાજ્ય કરતા હતા. તેઓ શત્રુવિજયી, ધર્માત્મા, બળવાન, દાતા અને સદ્ગુણોના જાણકાર હતા. મેઘાવી રાજા ઉગ્રસેન ધર્મપૂર્વક રાજ્યનું સંચાલન અને પ્રજાનું પાલન કરતા હતા. તે દિવસોમાં પરમ પવિત્ર વિદર્ભ દેશમાં સત્યકેતુ નામના એક પ્રતાપી રાજા હતા. જેમની પદ્માવતી નામની એક પુત્રી હતી. તે સત્ય ધર્મમાં તત્પર તથા સ્ત્રી સમુચિત ગુણોથી યુક્ત હોવાના કારણે બીજી લક્ષ્મી સમાન હતી. મથુરાના રાજા ઉગ્રસેન તે મનોહર નેત્રોવાળી પદ્માવતી સાથે લગ્ન કર્યા. તેના સ્નેહ અને પ્રેમથી મથુરા નરેશ લુબ્ધ થઈ ગયા. પદ્માવતીને તેઓ પ્રાણની જેમ પ્રેમ કરવા લાગ્યા. તેને સાથે લીધા વિના ભોજન પણ કરતા ન હતા. તેથી તેની સાથે ક્રીડા વિલાસમાં જ રાજાનો સમય પસાર થવા લાગ્યો. પદ્માવતી વિના તેમને એક ક્ષણ પણ ચેન પડતું ન હતું. એ પ્રમાણે તે દંપતીમાં પરસ્પર ઘણો પ્રેમ હતો. થોડા સમય પછી વિદર્ભ નરેશ સત્યકેતુએ પોતાની પુત્રી પદ્માવતીનું સ્મરણ કર્યું. તેની માતા તેને ન જોવાના કારણે બહુ દુઃખી થઈ. તેણે
મથુરા નરેશ ઉગ્રસેન પાસે પોતાના દૂતને મોકલ્યા. દૂતોએ ત્યાં જઈને આદરપૂર્વક રાજાને કહ્યું કે મહારાજ, વિદર્ભ નરેશ સત્યકેતુ પોતાના કુશળ કહ્યા છે અને તમારા કુશળ સમાચાર તેઓ પૂછી રહ્યા છે. જો તેમનો પ્રેમ અને આદરપૂર્વક અનુરોધ તમને સ્વીકાર્ય હોય તો રાજકુમારી પદ્માવતીને તેમને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરો. તેઓ પોતાની પુત્રીને જોવા ઈચ્છે છે. નરશ્રેષ્ઠ ઉગ્રસેને જ્યારે દૂતોના મુખે આ વાત સાંભળી તો પ્રીતિ, સ્નેહ અને ઉદારતા સાથે પોતાની પ્રિય પત્ની પદ્માવતીને વિદર્ભરાજને ત્યાં મોકલી દીધી. પતિએ મોકલવાની પદ્માવતી બહુ જ હર્ષ સાથે પિતાના ઘરે ચાલી. ત્યાં પહોંચીને તેણે પિતાના ચરણમાં પ્રણામ કર્યા. તેના આવવાથી મહારાજ સત્યકેતુ બહુ પ્રસન્ન થઈ. પદ્માવતી ત્યાં પોતાની સખીઓ સાથે નિઃશંક થઈને ઘૂમવા લાગી. પહેલાંની જેમ ઘર, વન, તળાવ અને ચૌટામાં વિચરણ કરવા લાગી. અહીં આવીને પુનઃ નાની છોકરી બની ગઈ. તેના વર્તાવમાં લાજ કે સંકોચનો ભાવ ન રહ્યો. એક દિવસની વાત છે. પદ્માવતી પોતાની સખીઓ સાથે એક સુંદર પર્વત પર ફરવા માટે ગઈ. પર્વતની તળેટીમાં એક રમણીય વન દેખાયું કે જે કેળના બગીચાથી શોભી રહ્યું હતું. પર્વત પર પણ ફૂલો ખીલેલા હતા. રાજકુમારીએ જોયું કે એક બાજુ આવી રમણીય પર્વત, બીજી બાજુ મનોહર વનસ્થળી છે અને વચ્ચે સ્વચ્છ જળથી ભરેલું સર્વતોભદ્ર તળાવ છે. બળોચિત ચપળતા, નારી સ્વભાવ અને રમતગમતમાં રુચિ, આ બધાનો પ્રભાવ તેના પર પડ્યો. તે સખીઓ સાથે તળાવમાં ઉતરીને હસતી ગાતી રહીને જળક્રીડા કરવા લાગી. એ જ સમયે કુબેરનો સેવક ગોભીલ નામના દૈત્ય દિવ્ય વિમાનમાં બેસીને આકાશમાર્ગે ક્યાંક જઈ રહ્યા હતા. તળાવ પરથી જતા તેની દ્રષ્ટિ વિશાળ નેત્રોવાળી વિદર્ભ રાજકુમારી પદ્માવતી પર પડી, જે નિર્ભય થઈને સ્નાન કરી રહી હતી. ગોભીલની જ્ઞાનશક્તિ તેજ હતી. તેણે જાણી લીધું કે આ વિદર્ભ નરેશની કન્યા અને મહારાજ ઉગ્રસેનની પ્રિય પત્ની છે, પરંતુ આ તો પતિવ્રતા હોવાના કારણે આત્મબળથી પણ સુરક્ષિત છે. બીજા કોઈ પુરુષ માટે તેને પ્રાપ્ત કરવી દુર્લભ છે. ઉગ્રસેન મહામૂર્ખ છે, જેણે આવી સુંદર પત્નીને પિતાના ઘરે મોકલી છે. આ પતિવ્રતા નારી પરપુરુષ માટે અત્યંત દુર્લભ છે અને કામદેવ મને અત્યંત સતાવી રહ્યા છે. હું કઈ રીતે તેની સમીપ જાઉં અને કઈ રીતે આનો ઉપભોગ કરો? આવી વિમાસણમાં પડીને તેણે પોતાના માટે એક ઉપાય વિચારી લીધો. ગોભીલ મહારાજ ઉગ્રસેનનું માયામય રૂપ ધારણ કર્યું અને આબેહૂબ ઉગ્રસેન બની ગયો. તેવા જ અંગ ઉપંગ, જેવા જ વસ્ત્ર, તેવા જ વંશ વેશ, તેવી જ અવસ્થા, પૂરેપૂરી ઉગ્રસેન જેવા થઈને તે પર્વતના શિખર પર ઉતર્યા અને અશોક વૃક્ષની છાયામાં શિલા પર બેસીને તેણે મધુર સ્વરમાં સંગીત છેડી દીધું. તે સંગીત સમગ્ર વિશ્વને મોહિત કરનારું હતું. તાલ, લય અને ઉત્તમ સ્વર્ગમાં ગવાયેલા મધુર ગાનને સાંભળીને પદ્માવતી વિચારવા લાગી કે કયો ગાયક આ ગીત ગાઈ રહ્યો છે. રાજકુમારીના મનમાં તેને જોવાની ઉત્કંઠા થઈ. તેણે સખીઓને સાથે જઈને જોયું. અશોકની છાયામાં ઉજ્જવળ શિલામંડળ પર બેઠેલા કોઈ પુરુષ ગાઈ રહ્યો હતો. તે મહારાજ ઉગ્રસેન જેવો દેખાય છે. વાસ્તવમાં તો તે રાજા વેશમાં નીચ દાનવ ગોભીલ હતો. પદ્માવતી વિચાર કરવા લાગી કે મારા ધર્મપરાયણ સ્વામી મથુરા નરેશ પોતાનું રાજ્ય છોડીને આટલા દૂર કેમ અને ક્યાં રીતે આવ્યા હશે? આ પ્રમાણે તે વિચાર કરી રહી હતી. તે આ પાપીએ સ્વયં બોલાવી, પ્રિય, આવો આવો દેવી, તમારા વિના હું જીવી શકતો નથી. સુંદરી, તમારાથી અલગ રહીને મારા માટે આ પ્રિય જીવનનો ભાર વહન કરવો અસંભવ થઈ ગયો છે. તમારા સ્નેહે મને મોહી લીધો છે, તેથી હું તમને છોડીને ક્યાંય રહી શકતો નથી. પતિ રૂપધારી દૈત્ય, આમ કહેવાથી પદ્માવતી થોડી શરમાઈ ગઈ. જેવી થઈને તેની સામે ગઈ, તે પદ્માવતીનો હાથ પકડીને તેને એકાંત સ્થાનમાં લઈ ગયો અને પોતાની ઈચ્છાનુસાર તેનો ઉપભોગ કર્યો. મહારાજના ગુપ્ત સ્થાનમાં કોઈ ખાસ નિશાની હતી જે તે પુરુષમાં ન હતી. તેથી પદ્માવતીના મનમાં તેના પ્રત્યે સંદેહ ઉત્પન્ન થયો. રાજકુમારીએ પોતાનું વસ્ત્ર સંભાળીને પહેરી લીધા, પરંતુ તેના હૃદયમાં ઘટનાથી બહુ દુઃખ થયું. તે ક્રોધિત થઈને નીચ ગોભીલને બોલી કે ઓ નીચ, જલ્દી બતાવ, તું કોણ છે? તારો આકાર દાનવ જેવો છે. તું પાપાચારીને નિર્દયી છે. આમ કહેતા કહેતા આત્મગ્લાનિના કારણે તેની આંખો ભરાઈ આવી. તે શાપ આપવા ઉદ્ધત થઈને બોલી, દુરાત્મન, તે મારા પતિના રૂપમાં આવીને મારી સાથે કપટ કર્યું. આ ધર્મમય શરીરને અપવિત્ર કરીને મારી ઉત્તમ પાતિવ્રત્ય નષ્ટ કરી નાખ્યું છે. હવે હું અહીં મારો પ્રભાવ છોઈ લે. હું તને અત્યંત કઠોર શાપ આપીશ. તેની વાત સાંભળીને ગોભીલે કહ્યું કે પતિવ્રતા સ્ત્રી ભગવાન વિષ્ણુ અને ઉત્તમ બ્રાહ્મણના ભયથી તો સમસ્ત રાક્ષસ અને દાનવ દુર્ભાગે છે. હું દાનવ ધર્મ અનુસાર જ આ પૃથ્વી પર વિચરી રહ્યો છું. પ્રથમ મારા દોષનો વિચાર કરો. કયા અપરાધે મને શાપ આપવા ઉદ્ધત થઈ છો? પદ્માવતી બોલી કે પાપી, હું સાધ્વી અને પતિવ્રતા છું. મારા મનમાં કેવળ મારા પતિની કામના રહે છે. હું સદા તેમને માટે તપસ્યા કર્યા કરું છું. મારા ધર્મ માર્ગ પર સ્થિત હતી, પરંતુ તે માયા રચીને મારા ધર્મની સાથે મને પણ નષ્ટ કરી નાખી. તેથી હું દુષ્ટ અને તને ભસ્મ કરી નાખીશ. ગાભીલ બોલ્યો કે રાજકુમારી, જો યોગ્ય લાગે તો સાંભળો. હું ધર્મની વાત કહી રહ્યો છું. જે સ્ત્રી દરરોજ મન, વાણી અને ક્રિયા દ્વારા પોતાના પતિની સેવા કરે છે, પતિ સંતુષ્ટ થાય તેના પર પોતાને સંતુષ્ટ માને છે, પતિ ક્રોધ કરે તો પણ તેનો ત્યાગ કરતી નથી, તેનો દોષ તરફ ધ્યાન આપતી નથી, તે મારે તો પણ પ્રસન્ન થાય છે અને સ્વામીના બધા જ કામોમાં આગળ રહે છે, તે જ નારી પતિવ્રતા કહેવાય છે. જો સ્ત્રી
લોકમાં પોતાનું કલ્યાણ કરવા ચાહતી હોય તો પતિત, રોગી, અંગહીન, કોઢી, બધા ધર્મોથી રહિત તથા પાપી પતિનો પરિત્યાગ ન કરે. જે સ્વામીને છોડીને જાય છે અને બીજા કામોમાં મન લગાવે છે તે સંસારના બધા ધર્મોથી બહિષ્કૃત વ્યભિચારિણી છે. જે પતિની અનુપસ્થિતિમાં લોલુપતાવશ ગ્રામ્ય ભોગ તથા શૃંગારનું સેવન કરે છે તેને મનુષ્ય કુલટા કહે છે. મને વેદ અને શાસ્ત્રો દ્વારા પ્રમાણિત ધર્મનું જ્ઞાન છે. ગૃહસ્થ ધર્મનો પરિત્યાગ કરીને પતિની સેવા છોડીને અહીં શા માટે આવી છો? છતાં પોતાને પતિવ્રતા કહે છો. કર્મથી તો તમારામાં પતિવ્રતાનો અંશ પણ દેખાતો નથી. તમે ડર, ભય છોડીને પર્વત અને વનમાં ઉન્મત્ત થઈને ફરી રહી છો. તેથી પાપીણી છો. મેં આ મહાન દંડ આપીને તમને સીધા રસ્તે જવાની પ્રેરણા આપી છે. હવે કદી તમારાથી આવી ભૂલ નહીં થાય. મને કહો, પતિને છોડીને અહીં શા માટે આવી છો? આ શૃંગાર, આભૂષણ તથા મનોહર વેશ ધારણ કરીને કેમ ઊભી છો? પાપીણી, બોલો ને, શા માટે? આ કોના માટે આ બધું કર્યું છે? ક્યાં છે તમારું પાતિવ્રત્ય? બતાવો તો ખરી. વ્યભિચારિણી સ્ત્રીએ જેવો વર્તાવ કરનારી નારી, તમે અત્યારે પોતાના પતિની 400 કોસ દૂર છો. ક્યાં છે તમારા પતિને દેવતાઓ માનવાનો ભાવ? દુષ્ટા, તમને લાજ નથી આવતી? પોતાના વર્તન પર ઘૃણા નથી આવતી? તમે શું મારી સામે બોલો છો? ક્યાં છે તમારા તપસ્યાનો પ્રભાવ? ક્યાં છે તમારું તેજ અને બળ? આજે જ મને પોતાનું બળ, વીર્ય અને પરાક્રમ દેખાડો. પદ્માવતી બોલી કે ઓ નીચ અસુર, સાંભળ. પિતાએ સ્નેહવશ મને પતિના ઘરેથી બોલાવી છે. એમાં પાપ ક્યાં છે? હું કામ, ક્રોધ, મોહવશ પોતાના પતિને છોડીને નથી આવી. હું અહીં સતત પતિનું ચિંતન કરતી રહી છું. તમે છળથી મારા પતિનું રૂપ લઈને મને ઠગી છે. ગોભીલે કહ્યું કે પદ્માવતી, મારી યુક્તિ સંગત વાત સાંભળો. આંધળા માણસને કંઈ દેખાતું નથી. તમે ધર્મરૂપી નેત્રથી હીન છો. પછી મને ક્યાંથી ઓળખી શકો? જે સમયે તમારા મનમાં પિતાના ઘરે આવવાનો ભાવ ઉદય થયો તે જ સમયે તમે પતિની ભાવના છોડીને તેમના ધ્યાનથી મુક્ત થઈ ગયા હતા. પતિનું નિરંતર ચિંતન જ સતીઓના જ્ઞાનનું તત્વ છે. જ્યારે તે નષ્ટ થઈ ગયું ત્યારે તમારા હૃદયની આંખ ફૂટી ગઈ. પછી જ્ઞાન નેત્રથી હીન થઈ જવાથી મને કઈ રીતે ઓળખતી? બ્રાહ્મણી કહે છે કે પ્રાણનાથ ગોભીલની વાત સાંભળીને રાજકુમારી પદ્માવતી જમીન પર બેસી ગઈ. તેના હૃદયમાં ઘણું દુઃખ થઈ રહ્યું હતું. ગોભીલે ફરી કહ્યું કે શુભે, મેં તમારા ઉદરમાં જે વીર્યની સ્થાપના કરી છે તેનાથી 3 લોકને ત્રાસ પહોંચાડનારો પુત્ર થશે. આમ કહી તે દાનવ ચાલ્યો ગયો. ગોભીલે બહુ દુરાચારી અને પાપાત્મા હતા. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.